નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેરમાં રહેતી 14 વર્ષીય યુવતીને તેની માતાએ ઠપકો આપતા તે ઘરેથી રિસાઈને તેની બહેનપણીના ત્યાં જતી રહેતા અને ત્યારબાદ ગુમ થતા તેના ગુમ થયા અંગેની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। 2 દિવસ બાદ તે ઘરે પરત ફરતા ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી, જેમાં તે બર્થડે પાર્ટીમાં ગઈ હોય ત્યાં તેને દારૂનો નશા કરાવીને 5 જેટલા ઈસમોએ તેની સાથે શારીરિક અડપલા કરવા ઉપરાંત દુષ્કર્મ આચર્યો હોવાની શંકા તેણે વ્યક્ત કરતા પોલીસે ગણતરીના સમયમાં 5 જેટલા ઈસમોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરની 14 વર્ષીય સગીરા 2 દિવસ પહેલા લાપતા બન્યા બાદ તે મળી આવતા તેના નિવેદનથી ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે। મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાને દારૂનો નશા કરાવ્યા બાદ તે સૂઈ જતા તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની તેમજ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા તેણે વ્યક્ત કરી છે, જેને લઈને પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે 5 જેટલા યુવાનોની અટકાયત કરી સમગ્ર મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે। મેડિકલ પરીક્ષણ બાદ આ અંગેની સાચી હકીકતો બહાર આવી શકે તેમ છે। નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરાએ હકીકત જણાવતા પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓ ફરાર થાય તે પહેલા તમામ 5 આરોપીઓની અટકાયત કરી સમગ્ર મુદ્દે તપાસનો દોર શરૂ કર્યો છે। હાલ આરોપીઓ વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળની કલમ દાખલ કરવામાં આવી છે। જો કે રિપોર્ટ આવ્યા બાદ જો દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે તો તેની કલમ પણ ઉમેરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે। અંકલેશ્વર શહેરમાં દિવાળીના સમયે એક ઘટના બનવા પામી હતી, જેમાં અંકલેશ્વરની 14 વર્ષીય સગીરા ગુમ થઈ હતી, જે અંગે પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસે તપાસ શરૂ કરી હતી, જ્યારે સગીરા ઘરે આવી જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં તે મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હોય ત્યાં સગીરાને દારૂનો નશો કરાવ્યા બાદ તે સૂઈ જતા તેની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોય તેમજ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા તેણે વ્યક્ત કરતા આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની મળતી વિગતો પ્રમાણે અંકલેશ્વર પંથકમાં રહેતી એક સગીરાને તેની માતાએ ઠપકો આપતા તે ઘરેથી ભાગીને બેનપણીના ત્યાં ગઈ હતી। પુત્રી લાપતા બનતા તેની માતાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન એકાએક સગીરા ઘરે પરત આવી ગઈ હતી, જેમાં પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો। સગીરાએ જણાવ્યું હતું કે તે તેની બેનપણીના સાથે એક મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી। મિત્રના ઘરે કોઈ ના હોય ત્યાં જ 2 સગીરા તેમજ 5 યુવાનોએ બર્થડે પાર્ટી ઉજવી હતી। બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પણ જામી હતી, જેમાં પાર્ટીમાં તેઓએ દારૂનો નશો કરતા બંને સગીરાઓએ ઘરે પરત જવાનું ટાળી ત્યાં જ રોકાઈ ગઈ હતી, જે બાદ તેઓ ચિક્કાર દારૂ પીતા બાદ સૂઈ ગઈ હતી। સવારે બંને સગીરાઓની બાજુમાં તેમના મિત્રો સૂતેલા હોય સગીરાને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની શંકા ગઈ હતી। ઘટનાને પગલે તે ઘરે આવી હતી અને ઘરે આવીને તેણે સમગ્ર ઘટના પરિવારજનોને જણાવતા પરિવારજનોએ પોલીસ મથકે ગયા હતા, ત્યારબાદ તેઓએ પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધાવી છે। પોલીસે પ્રાથમિક તબક્કે પોસ્કો તેમજ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। જો કે સગીરાની કેફિયતના આધારે તરુણ તેમજ સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટ આવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોય તો તેની કલમ ઉમેરી તે આધારે આગળની તપાસ કરાશે તેમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું। અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 17ના રોજ 14 વર્ષ 11 મહિનાની એક છોકરી ગુમ થયેલ, જેની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ। આ છોકરી મળી આવતા તેના દ્વારા જણાવવામાં આવેલ છે કે તે તેના કોઈ મિત્રની બર્થડે પાર્ટીમાં ગયા આવેલ એ અને બર્થડે પાર્ટીમાં અન્ય બીજા 4 છોકરાઓ પણ આવેલ। 5 છોકરાઓ દ્વારા તેને કોઈ કેફી પીણું પીવડાવવામાં આવેલ, જે મુજબની હાલમાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। અને છોકરી દ્વારા જે નામો આપવામાં આવેલ છે 5 છોકરાઓના, તેમની હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ હસ્તગત કરી કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એમની અટક પણ કરવામાં આવેલ છે। આગળ તપાસમાં હાલમાં ચાલુ છે। અંકલેશ્વરના ગ્રામીણ વિસ્તારમાં 5 વર્ષીય બાળકીને શૌચાલયમાં લઈ જઈ દુષ્કર્મ આચરનારને આરોપીની માતાએ ઝડપી પાડી બાળકીના પરિવારજનોના હવાલે કરી હતી। ત્યારબાદ બાળકીના પરિવારજનોએ આરોપીને મારતા ગંભીર ઇજાઓને પગલે આરોપીનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। પોલીસે
બાળકીના પિતાની ધરપકડ કરી તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરનારને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. આરોપીને ઝડપી પાડીને પોલીસને હવાલે કરે તે પહેલા લોકો તેના ઉપર તૂટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ બળાત્કારની ઘટનાને સાંભળીને જ તેઓએ નરાધમને માર માર્યો હતો. ત્યારબાદ નરાધમને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જોકે લોકોના રોષને પગલે તેને સજા મળી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકો બાળકીના પિતા તરફના નિવેદન આપી રહ્યા છે. તેઓના જણાવ્યા મુજબ નરાધમને તેણે કરેલ કૃત્ય બદલ તેને સજા મળી ગઈ છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે આ કાર્યવાહી પોલીસ તંત્ર અથવા તો કોર્ટ કાર્યવાહી થયા બાદ તેને સજા મળત. જોકે લોકોના અલગ અલગ મંતવ્યો આ ઘટના બાદ પ્રકાશમાં આવી રહ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવા બોરભાટા બેટ ગામે વિજયભાઈ પટેલ એમની દીકરી સાથે લાલુભાઈ રાજુભાઈ બિહારીનાઓએ દુષ્કર્મ કરેલ હોય વિજયભાઈ પટેલે ઉશ્કેરાઈ જઈ લાલુભાઈ બિહારીને લાકડીના સપાટાઓ, બરડા પેટ અને કૂકના ભાગે મારતા બેઠો માર માગેલ અને આથી તેમને સારવાર કરતા કાલ રાત્રે મરણ જતા ડૉક્ટરે મરણ જાહેર કરતા રાત્રિના 1:45 વાગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળ તપાસ ચાલુ છે. સર, કઈ રીતના આખી ઘટનાના અંજામ અપાયો? હાલમાં પોલીસ તપાસ દરમિયાન એટલું ધ્યાનમાં આવેલ છે કે વિજયભાઈ પટેલ કે જેઓ નવા બોરભાટા ગામના વ્યક્તિ છે, તેમની દીકરી સાથે દુષ્કર્મ થયેલું એમને જણાતા તેમને લાલુભાઈ બિહારી નાઓને માર મારેલ છે. અંકલેશ્વર શહેરમાં આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે સાદગીપૂર્ણ માહોલમાં અને કોરોનાની ગાઈડલાઈન હેઠળ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આજ રોજ જલારામ મંદિરમાં ભક્તિભાવપૂર્વક અને કોરોના વાયરસને લઈને સાદગીપૂર્ણ માહોલમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના વાયરસને લઈને ભક્તો દ્વારા કોરોનાની ગાઈડલાઈન હેઠળ જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આમ આજે અંકલેશ્વરમાં 130મી જલારામ જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવંત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાની પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે. આવા અગણિત પરચા લોકોના થયા છે. તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી છે અને તેમના મંદિરે દરેક સ્થળે જોવા મળે છે. આજે જલારામ બાપાની ભક્તિ કરનારાનો એક બહોળો વર્ગ છે. જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મજયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહ પ્રસાદ સ્વરૂપે લોકોને ભજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન બાદ ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ઘસારો થાય છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ખાલી મહાઆરતી તેમજ પાંડુકા પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. જય જલારામ. આજ રોજ જલારામ બાપાની 121મી જન્મ જયંતિ નિમિત્તે બોલાવા ગુલવરગંજ જલારામ મંદિર ધોલકી નાકા ખાતે આજ રોજ જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજ રોજ કોરોના મહામારીને લઈને જલારામ બાપાના જે પણ દર્શનાર્થીઓ આવે છે તેમને હવે સેનેટાઈઝર અને કમ્પલસરી માસ્ક પહેરી અને બાપાના દર્શન કરે છે. તેમાં જે ભાવિક ભક્તોનો પણ ખૂબ સહકાર એવો મળી રહ્યો છે અને આ કોરોના મહામારીને લઈને જાહેર ભંડારો તથા બાપાની શોભાયાત્રા કારવાનો અમે મોકૂફ રાખેલ છે અને પૂજા આરતી હવન યજ્ઞ કરીને અમે આજરોજ જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવાના છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના પોઝિટિવ વાહન ચોર પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ વાહન ચોર ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ પણ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાની ઘટના બનવા પામી છે. ત્યારે વધુ એક ઘટનાએ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી નાખ્યો છે. કોરોનાની સારવાર દરમિયાન રાત્રે વોર્ડમાંથી વાહન ચોર આરોપી ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાંથી કોરોના પોઝિટિવ વાહન ચોર ફરાર થઈ ગયો હતો. કોરોનાની સારવાર દરમિયાન રાત્રે વોર્ડમાંથી વાહન ચોર આરોપી ફરાર થઈ ગયો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વાહન ચોરને ઝડપી પાડ્યો હતો, જેને કોરોનાની ગાઈડલાઈન હેઠળ કોવિડ ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. વાહન ચોર આરોપી સંતોષ રૂપરામ ચૌધરીનો સબજેલમાંથી કબજો લઈ એ ડિવિઝન પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર દરમિયાન તે કોવિડ વોર્ડમાંથી ભાગી છૂટ્યો હતો. વાહન ચોર આરોપી ભાગી છૂટતા ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. એ ડિવિઝન પોલીસે આરોપીને શોધી કાઢવા માટે કવાયત આરંભી છે. ઝઘડિયા શહેર અને તાલુકામાં તેમજ ઉમરલા પંથકમાં જલારામ જયંતીની સાદગીપૂર્ણ માહોલમાં અને કોરોનાની ગાઈડલાઈન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા જલારામ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સાદગીથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવંત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ ન હતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. આજના જમાના પણ લોકોએ એમ માને છે કે જો ખરા હૃદયથી જલારામ બાપાની પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે. આવા અગણિત પરચા લોકોના થયા છે. તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી છે અને તેમના મંદિરે દરેક સ્થળે જોવા મળે છે. આજે જલારામ બાપાની ભક્તિ કરનાર નો એક બહોળો વર્ગ છે. જલારામ બાપાનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહ પ્રસાદ સ્વરૂપે લોકોને ભજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન બાદ ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ઘસારો થાય છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને લઈને સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ખાલી મહાઆરતી તેમજ પાંડુકા પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. જય જલારામ. કારતક સુદ સાતમ જલારામ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મંદિરમાં દર વર્ષે શોભાયાત્રા, પાદુકા પૂજન, મહાપ્રસાદીનું આયોજન થતું હતું, જેમાં હજારો ભાવિક ભક્તો લાભ લેતા હતા. પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આજરોજ જલારામ જયંતીની નિમિત્તે માત્ર મંદિરમાં પાદુકા પૂજન તથા આરતીનું આયોજન થયું હતું, જેમાં ભક્તોએ સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ લાભ લીધો અને પ્રસાદની વહેંચણી પણ પેકિંગ કરીને કરવામાં આવી. જય જલારામ. અંકલેશ્વરના હસ્તી તળાવ નજીક ખરાબ રસ્તાને પગલે વાહન ચાલકને અકસ્માત નડ્યો હતો. બાઇક ચાલકને અકસ્માત નડતા ગંભીર ઇજાઓને પગલે તેને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ચોમાસાની ઋતુ બાદ રોડ રસ્તાની પરિસ્થિતિ એવી વિકટ બની છે કે રોડ જ રહ્યા નથી. શહેરના માર્ગો ઉપર અત્યંત ખાડાઓ પડી ગયા છે, જેને લઈને અનેકો અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે અંકલેશ્વરના ગડકોલ પાટિયાથી ચૌટા બજાર તરફનો માર્ગ પર અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો છે અને અનેકો જગ્યાઓ પર ખાડાઓ પડી ગયા છે અને રોડ ઉપર કાર્પેટિંગ કરવામાં ના આવતા રોડની હાલત દિવસ પ્રતિ દિવસ બદથી બદતર બની રહી છે. ત્યારે ગતરોજ એક
બાઇક સવારને અકસ્માત નડ્યો હતો, જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરમાં બડકોલ પાટિયાથી ચૌટા બજાર તરફ જઈ રહેલ બાઇક સવારને હસ્તી તળાવના ટેકરા પાસે ખરાબ રસ્તાને લઈને અકસ્માત નડ્યો હતો. બાઇક સવારની ગાડી ખાડામાં ખાબકતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી, જેમાં બાઇક સ્લીપ થતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા જાગૃત નાગરિકોએ 108ને જાણ કરી હતી. 108 મારફતે યુવાનને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અનેકો અકસ્માતની ઘટનાઓ આ ખાડાઓને લઈને બનતી હોય છે. જર્જરિત માર્ગને પગલે અનેકો અકસ્માતની ઘટનાઓ બનતી હોવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા રસ્તાઓના નિર્માણ કાર્યમાં કોઈ પણ જાતનો રસ લેવામાં ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરમાં વધતા જતા કોરોના વાયરસના પોઝિટિવ કેસને ફરી એકવાર નિયંત્રણમાં લાવવા માટે હવે પાલિકાની ટીમ સક્રિય થઈ છે. પાલિકા દ્વારા વાહન ચાલકો તેમજ વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં દિવાળી પૂર્વ અને દિવાળીના તહેવાર દરમિયાન કોરોના વાયરસ નજીવો થઈ ગયો હતો. કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જો કે ફરી એકવાર ભરૂચ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવાની ફરજ પડી છે, જેને લઈને હાલ તમામ લોકો ચિંતિત થઈ ગયા છે અને કોરોના વાયરસ ફરી એકવાર વકરે તો લોકડાઉન થવાની સંભાવનાને પગલે લોકો સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં અંકુશ લાવવા માટે હવે નગરપાલિકાની ટીમ સક્રિય બની છે, જેમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની ટીમ દ્વારા માસ્ક વગર નીકળતા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા 20 જેટલા ઇસમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 5500 જેટલાનો દંડ વસૂલ કરવામાં આવતા લોકો ફરી એકવાર કોરોનાની ગાઈડલાઈન હેઠળ વેપાર ધંધો કરતા નજરે પડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસના પોઝિટિવ કેસના આંક ઉચકાતા નજરે પડી રહ્યા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ સ્મશાનમાં પણ મૃતદેહના અગ્નિ સંસ્કારમાં ઘટાડો નોંધાયો હતો. જો કે ફરી એકવાર તેમાં પણ વધારો નોંધાતા હવે કોરોના વાયરસ ફરી એકવાર ન વકરે તેને લઈને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની ટીમ સક્રિય બની હતી અને માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા 20 જેટલા ઇસમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કુલ 5500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાએ જણાવ્યું હતું કે હાલ તમામ જગ્યાઓ પર અને મોટા શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મોટા શહેરોમાં કોરોના વાયરસના વધતા કેસને પગલે લોકડાઉન અને કર્ફ્યુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ અંકલેશ્વર અને ભરૂચ શહેર જિલ્લામાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ ન વધે અને તેને અંકુશ લાવી શકાય તે માટે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે અને અત્યારથી જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય અને કોરોના વાયરસને નિયંત્રણમાં લાવી શકાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તકે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડા, નયન કાયસ, અશ્વિન દવે, રાજેશ સુરતી તથા બી પટેલ અને ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર સાહેબની સૂચના મુજબ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં અમે માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વગર જે ફરતા હોય એ લોકોને ચેકિંગ કરવામાં આવેલ છે. એમાં નગરપાલિકાની જુદી 3 ટીમોનું ગઠન કરવામાં આવેલું છે. એ જુદા જુદા વિસ્તારમાં જઈને માસ્ક વગરના જે વ્યક્તિ હોય તો તે લોકોને સ્થળ પર જ રસીદ ફાડીને દંડ વસૂલ કરવામાં આવશે. અને આથી સર્વે નાગરિકોને અને સર્વે દુકાનદારોને પણ હું નમ્ર અપીલ કરું છું કે આપને ત્યાં દુકાનમાં કોઈ પણ ગ્રાહક આવે, આપે તો માસ્ક પહેરવાનું જ છે, પણ જે કોઈ ગ્રાહક આવે એમને પણ તમે સ્પષ્ટ સૂચના આપો કે તમારી દુકાનમાં પ્રવેશતા પહેલાં માસ્ક પહેરીને જ અંદર આવે, કે જેથી કે કોરોનાનું જે સંક્રમણ ઘટાડવા માટે આપણને સહકાર આપવા નમ્ર વિનંતી છે. ને જો એવું ન કરવામાં આવશે તો જે તે દુકાનદાર હોય કે નાગરિક હોય કે કોઈ ગ્રાહક આવેલા હોય તો તેમની પાસે જો પકડાશે તો સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવશે, જેની આ સખ્ત નોંધ લેશો ને સહકાર આપવા નમ્ર વિનંતી છે. ઝઘડિયાના ધુમલ્લા માલપોર ગામે પત્ની સાથેના આડા સંબંધની રેસ રાખીને ગામના જ યુવાને અન્ય યુવાનની હત્યા કરી નાખતા પોલીસે તેની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે માલપોર ગામે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા યુવકની લાશમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે હત્યાના આરોપી સુનિલ વસાવાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુનિલ વસાવાએ તેની પત્ની સાથેના પ્રેમ સંબંધનો વહેમ રાખીને કિરણ વસાવાનું ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાવી દીધી હતી. ગતરોજ BTP
એબીવીપી અને BTSના આગેવાનોએ આ મુદ્દે આવેદનપત્ર આપ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના દુમાલપોર ગામે ગઈકાલે તારીખ 8/11/2020ના રોજ એક યુવાનની ગળે ફાંસે ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમે ગામના જ એક યુવાને તેની હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના જ એક યુવાને તેની પત્ની સાથેના પ્રેમ સંબંધ હોવાની રીસ રાખીને મરજનાર યુવક સાથે મારામારી કરી હતી, જે બાદ યુવક 2 દિવસથી ઘરેથી ગુમ થઈ ગયો હતો, જ્યારે તેની લાશ ઝાડીઓમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવી હતી. તેની માતાએ આ બાબતે કાયદેસરની તપાસ કરવાની માંગ ઉચ્ચારી હતી. જે બનાવે ઝઘડિયા પોલીસે PM રિપોર્ટના આધારે ગામના જ એક આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પુષ્પાબેન ખાખરિયા વસાવા રહેવાસી દુમાલપોર તાલુકા ઝઘડિયા અને સંતાનમાં 2 છોકરા 3 છોકરીઓ છે, જેનાથી સૌથી નાનો દીકરો કિરણ ખાખરિયા વસાવા ઉંમર વર્ષ 28 છે. ગઈ તારીખ 6/11/2019ના રોજ ગામમાં જ એક મરણ પ્રસંગમાં રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદી પુષ્પાબેન તથા તેનો દીકરો કિરણ સહિત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા. જે તે સમયે ગામમાં રહેતો સુનિલ વસાવાએ ત્યાં ઘસી આવી અંદાજિત 10 વર્ષ પહેલા તેની પત્ની સાથે કિરણ વસાવાના આડા સંબંધ હોવાનો વહેમ રાખી કિરણ સાથે ગાળાગાળી કરી હતી. જે ઝઘડામાં ફરિયાદી પુષ્પાબેન વચ્ચે પડતા આરોપી સુનિલ વસાવાએ પુષ્પાબેનને પણ થપ્પડ મારી હતી, જેથી પુષ્પાબેન અને તેના દીકરાને લઈને ત્યાંથી પોતાના ઘરે જતા રહ્યા હતા. જે બાબતની રીસ રાખીને સુનિલે પુનઃ કિરણના ઘરે ગયો હતો અને કિરણ સાથે મારામારી કરી હતી. આજે તને બતાવી દેવાનો છે તેમ કહીને કિરણને માર માર્યો હતો. જે દિવસથી કિરણ વસાવા છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ થયો હતો, જ્યારે ગઈ તારીખ 8/11ના રોજ સવારે ગામના એક ખેતરમાં લીમડાના ઝાડ સાથે તેની ગળે ફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાબતે માતાની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે PM રિપોર્ટમાં ગળું દબાવી હત્યા થયા બાદ તેને લટકાવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જે બાબતે ઝઘડિયા પોલીસે સુનિલ સુકા વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ વિગત આપતા DYSPએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના દુમાલપુર ગામે આ સુનિલભાઈ વસાવા કે જેમના દ્વારા મરણ જનાર કિરણભાઈ વસાવાનાઓ વિરુદ્ધ 6 તારીખના રોજ ગામમાં રાખેલ ભજન નિમિત્તે ઢીકાપાડુનો માર મારવામાં આવેલ. રાત્રે તેમના ઘરે જઈને પણ કિરણભાઈને માર મારવામાં આવેલ, જેથી કિરણભાઈનાઓ ઘરેથી ભાગી જતા તેમનો પીછો કરી તેમને કિરણભાઈનું ગળું દબાવી તેમનું મૃત્યુ નિપજાવેલ અને ત્યારબાદ મંદિરની ધજા વડે દુમાલપુર ગામના સીમમાં લીમડાના ઝાડ સાથે તેમને લટકાવી દેવામાં આવેલ. જે તારીખ 8 તારીખના રોજ તેમની લાશ મળી આવતા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જાહેરાત લઈ મૃત્યુનો ગુનો દાખલ કરી હાલમાં આગળ તપાસ ચાલુ છે. આરોપીને ગત રોજ અટક કરવામાં આવેલ છે અને આગળ એની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું પ્રાથમિક કારણ શું નીકળીને આવ્યું? હાલમાં પ્રાથમિક કારણ એવું લાગે છે કે આ કામના મરણ જનારનું આ કામના આરોપીની પત્ની સાથે આડા સંબંધ હોય આરોપીએ એ બાબતની રીસ રાખી એને માર મારેલ છે. હાંસોટના ખરેચ ગામની એક યુવતી ઘરમાંથી ગયા બાદ આજરોજ તેની નર્મદા નદીમાંથી લાશ મળી આવતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનાની તપાસ શરૂ કરી છે. હાંસોટ તાલુકાના ખરેચ ગામે ઘરેથી ગતરોજ ગયા બાદ આજરોજ અંકલેશ્વરના બોરબાટા ખાતેથી નર્મદા નદીમાંથી હાંસોટના ખરેચ ગામના રીનાબેન ધવલભાઈ ટેલરનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગતરોજ હાંસોટના ખરેચ ગામે રહેતા 21 વર્ષીય રીનાબેન ધવલભાઈ ટેલર પોતાના ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. જો કે આજરોજ અંકલેશ્વરના જૂના બોરબાટા ખાતે નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દે તપાસ કરી લાશનો કબજો મેળવી લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. નાંદોડ તાલુકાના બોરીદ્રા ગામની શાળાનો એક વિડીયો ઇન્ટરનેશનલ લેવલે પસંદગી પામ્યો છે. નર્મદામાં બોરીદ્રા શાળાના ઉર્જા બચત ગીતની વિશ્વ કક્ષાએ પસંદગી પામ્યું છે, જેમાં ઉર્જા બચાવીએ ગીત ઇન્ટરનેશનલ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં પસંદગી પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નાંદોડ તાલુકાના બોરીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા લખેલ ઉર્જા બચાવીએ ગીતને તેમના માર્ગદર્શન હેઠળ બોરીદ્રાના 17 બાળકો
બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ગામના વિવિધ સ્થળોએ તેનો અભિનય રૂપે શૂટિંગ કરીને મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા અને ગુજકોસ્ટના સહયોગથી સંસ્થાના કઠન કોઠારી અને જિલ્લા કોઓર્ડિનેટર રણજીતભાઈ વસાવાના સહયોગથી સુંદર સંદેશ આપે તેવું ઉર્જા બચાવ ગીત આદિવાસી બાળકો દ્વારા આદિવાસી લોક બોલી અને હિન્દી ભાષામાં ગીત તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે 30થી પણ વધુ દેશોની સ્પર્ધા માટે વિડીયો મોકલી આપવામાં આવેલ હતું. જે ગીત ઇન્ટરનેશનલ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં પસંદ થતા નર્મદાનું ગૌરવ વધાર્યું હતું. ગીત સાથે શિક્ષણનો આ નવતર પ્રયોગ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે વિશેષ મહત્વનો છે. વિશ્વ કક્ષાએ વિજ્ઞાન ક્ષેત્રે ગ્લોબલ સાયન્સ ઓપેરામાં ભાગ લેનાર નર્મદા જિલ્લાના ઇતિહાસની આ પહેલી ઘટના છે, જેને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે અભિનંદન પાઠવ્યા છે. કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર મેં સલામતીના તમામ પગલાં લઈને ઉર્જા બસાવજી ગીત બનાવ્યું હતું. વસાવી અને હિન્દી ભાષામાં બનાવેલું ગીત બોરિદ્રાના બાળકોને અભિનય દ્વારા બોરિદ્રાના જુદા જુદા વિસ્તારમાં મેં બાળકોને તૈયાર કરાવ્યું હતું. આ અભિનય કરાવેલું ગીત મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા અને ગુજકોસ્ટ ગુજરાતના કથન કોઠારી સાહેબના સહયોગથી આ બનાવેલું ગીત વિશ્વ કક્ષાએ મોકલવામાં આવ્યું હતું અને તેની પસંદગી થતાં બોરિદ્રા શાળાનું નામ નર્મદા જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં રોશન થયું છે. તેના કારણે ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે અને આ આનંદનો કોઈ પાર નથી, મારા ગૌરવનો કોઈ પાર નથી. નમસ્કાર, મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ, મુખ્ય શિક્ષક બોરિદ્રા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ. It's your birthday. Happy birthday. It's your birthday. Happy birthday.